સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ. ધોરણ 10 સંસ્કૃત વિષયની અંદર અને છઠ્ઠો પાઠ કાષ્ઠખંડ લાકડાનો ટુકડો એવો એનો અર્થ થાય છે. અને આપણે તાસ 2 ની અંદર અનુવાદનું અધ્યયન કરવું છે. મતલબમાં આપણે એના શબ્દો, અર્થ, વ્યાકરણિક શબ્દો સાથે અનુવાદને સમજવાનું છે, શીખવાનું છે. અને સાથે ઘટનાક્રમને પણ તમે યાદ રાખવાની કોશિશ કરશો, જેથી તમારે પરીક્ષામાં 4 ગુણનું ઘટનાક્રમ પૂછાય છે એના માટે તમને એ આવડે અને સમજી શકો. કાલે આપણે 2 વાક્ય જોવાનો પ્રયત્ન કર્યો તો જે સમય હતો એ પ્રમાણે કે ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાહ. તે જલ પ્રવાહની સાથે વહેતા જતા કંચન કોઈક લાકડાના ટુકડાને જોઈ શિષ્યને કહ્યું, અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યષ્યતિ. આ જળ પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. કદાચ આપણે આટલા સુધી જોયું હતું. જો તમને યાદ હોય ને અનુવાદ યાદ રહ્યું હોય, આ 2 વાક્ય સાથે આગળ વધીએ આપણે. પરંતુ એની જે ઘટના છે શું કહે છે, આ પ્રાપ્ત થશે પણ ક્યારે? કે જ્યારે પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્ન હતા. કિંતુ પરંતુ આપણે કહીએ છીએ એ પ્રમાણે ગમન માર્ગે, અહીંયા અનુસ્વાર મેં લગાવ્યો છે, ન હલંત આવશે, ધ્યાન રાખજો. જ્યાં મને દેખાય છે ત્યાં હું ભૂલ સુધારી શકું છું. ક્યાંય ભૂલ આવે તો જણાવજો, પાઠ્યપુસ્તક લઈને બેસજો. પરંતુ ગમન માર્ગે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા. તીરે સંલગ્નતા. ભાર અધિકેન જલે નિમગ્નતા. ભારા અધિકેન, એ ભાર અધિકેન એ રીતે બોલી શકાશે. ભારાધિકેન એમ પણ બોલી શકાશે. જલે નિમગ્નતા. આવર્તપાતતા. નદી જલ વિયોગ ચ ઇતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. તો અહીંયા જે જણાવે છે, આગળ 2 વાક્ય આપણે જોયા હતા કે જે લાકડાનો ટુકડો વહેતો જાય છે અને એને જોઈ અને જે ગુરુ છે એ શિષ્યને કહે છે કે જો આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચશે, આપણે આ રીતે ચાલતા થઈ ગયા છે, ક્યારે પહોંચીશું, ક્યાં પહોંચવું છે એ આપણે નિર્ધારિત કરવાનું છે. અહીંયા શું કહે છે, પરંતુ કિંતુ ગમન માર્ગે, જવાના માર્ગમાં જે લાકડાનો ટુકડો વહી રહ્યો છે નદીમાં, એ માર્ગે તીરે સંલગ્નતા. આ પહેલું વિઘ્ન છે. જુઓ, તમારા જીવનમાં આ પ્રકારનું વિઘ્ન છે એ આગળ વર્ણવે છે. તીરે સંલગ્ન, તીર એટલે કિનારો, સંલગ્નતા એટલે જોડાણ. નદીના 2 કિનારા છે અને એ કિનારાની વચ્ચે જળ પ્રવાહ વહી રહ્યો છે
અને જો એ કિનારાનું જોડાણ આવી જાય અને કિનારે એ વ્યક્તિ કે એ લાકડાનો ટુકડો કે પુરુષ કે કોઈ પણ વસ્તુ એની ડાળી કે ઝાખરિયું કે જે કંઈ વસ્તુ પડી હોય કે કાંપ હોય કે એમાં ફસાઈ જાય અને ફસાયા પછીની વાત છે કે કિનારાનું જોડાણ ભારાધિકેન જલે નિમગ્નતા, લાકડાનું વજન વધારે હોય અને એ વજનના કારણે એ પાણીમાં ડૂબી જાય તો આગળ ન વહી શકે એ પ્રમાણે. અને આવર્તપાતતા, તમે કદાચ ઘણાને તરતા આવડતું હશે પાણીમાં અને ઘણા તો સારી એવી વધારે પાણી હોય એમાંય તરી શકતા હશે, તો એવી જગ્યાએ ઘણીવાર વમળ આવતી હોય, પાણીની વમળ હોય, ઘૂમરી આવતી હોય અને ઘૂમરીમાં જે સારો તરવૈયો હોય ઘૂમરીમાં કદી તરવા ન જાય, કારણ કે એવું લાગે કે ત્યાં વધારે ઊંડું પાણી હોય અથવા તો એમાં તરવાથી ગમે એવો તરવૈયો હોય તો એની ભૂલ કે થાપ ખાઈ લે અને એમાંય ડૂબવાની સંભવ રહેતો હોય. એટલે જો આવી આવર્તપાતતા વમળમાં આવી જશે અને છેલ્લે નદી જલ વિયોગ ચ ઇતિ, અને એ જગ્યાએથી જ છૂટો પડી જશે, નદીના પાણીથી જો છૂટો પડી જશે, વિયોગ વ્યક્ત કરી લેશે, તો પણ એમ 4 વિઘ્ન જણાવ્યા. કિંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, કિનારાનું જોડાણ, ભારાધિકેન જલે નિમગ્નતા અને અધિક ભારના કારણે પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા વમણમાં આવી જવું, ઘૂમરીમાં આવી જવું, નદી જલ વિયોગ ચ ઇતિ અને નદીના જળથી વિખૂટા પડી જવું, ઇતિ એમ ચત્વારો 4. જો સંખ્યાવાચક રૂપમાં પણ આ પૂછી શકે છે. સંખ્યાવાચકની એક ખાલી જગ્યા સંખ્યાપૂરક સંખ્યાવાચકની પૂછાશે તો આ ખાલી જગ્યા માટે વાક્ય યાદ રાખવું. વિઘ્નાહ આવ્યું છે ને એની આગળ ચત્વારો મૂકેલું છે, ચત્વારાહા નહીં. ખાસ ધ્યાન રાખજો, જે આગળ અને પાછળનો શબ્દ હોય એ પ્રમાણે સંખ્યાપૂરક કે સંખ્યાવાચક મૂકવાની હોય છે. આગળની જે શિક્ષક માટેની ભરતી હોય તો એમાં આ પૂછાતી હોય છે ખાલી જગ્યાએ સંખ્યાવાચક સંખ્યાપૂરક. તો વિઘ્નાહ એમ ચત્વારો શબ્દ એના માટે મુકાયો છે. આ એક સર્વનામ જ મુકાયું છે વિઘ્નો માટે. વિઘ્નો કેટલા? 4. આપણે જેને કદાચ વિશેષણ કહી શકીએ તો કે 4 વિઘ્નો. ન ભવેયુહુ, ન થાય, ન આવે, તદાય ત્યારે જ. અહીંયા ભવેયુહુ ક્રિયાપદ તમે જોઈ શકો છો, ભવ ધાતુ છે. ભવ ધાતુને ઈયુહુ પ્રત્યય લાગ્યો છે. 4 વિઘ્નો છે, બહુવચનમાં મૂકેલું છે અને એ વિદ્યાર્થ અન્ય પુરુષ અને બહુવચનનું રૂપ બને છે. વિદ્યાર્થનું એ યુહુ પ્રત્યય લાગે છે, યાદ આવતું હોય તો. બરોબર, ભવ ધાતુ છે. વિધિલિંગ, આસ્તિલિંગ, લકાર, વિદ્યાર્થ, અન્ય પુરુષ, બહુવચનનું આ રૂપ બને છે અને યુહુ પ્રત્યય લાગેલો છે ભવ ધાતુને. તો ફરી એકવાર જોઈ લો કે પરંતુ ગમન માર્ગે, પરંતુ જવાના માર્ગમાં તીરે સંલગ્નતા, કિનારાનું જોડાણ, ભાર અધિકેન અધિક ભારના કારણે જલે નિમગ્નતા, પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા વમળમાં આવી જવું, તીરે જલ નદી જલ વિયોગ ચ ઇતિ અને નદીના જળનો વિયોગ વિખૂટા પડી જવું, એમ ચત્વારો વિઘ્ન, 4 વિઘ્નો ન ભવેયુહુ તદાય, ન આવે ત્યારે જ, ન થાય ત્યારે જ. આવા 4 વિઘ્નોને સંપૂર્ણ રીતે આવશે તો ખરા જ, પણ જો સારી રીતે પાર કરશે તો એ સમુદ્ર સુધી પહોંચી શકશે. લાકડું આપણા જીવનમાં પણ આવું જ છે. 4 વિઘ્નો યાદ રાખવા ટૂંકનો માટે ગુજરાતીમાં કહેવું હોય તો કિનારાનું જોડાણ, અધિક ભારના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં આવી જવું અને નદીના જળથી વિખૂટા પડી જવું. આ 4 વિઘ્નો છે લાકડા માટે. કાષ્ટખંડ, ટિપ્પણી, નોંધ પૂછાય 2 ગુણમાં તો આ યાદ રાખશો. આગળ વધીએ આપણે. બીજો જે ફકરો છે, ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્ય. ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ આગળ એમ કે ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે, શિષ્યમાં એટલે શિષ્યને. ગુરુરગ્રે, ગુરુહુ અગ્રે એવી સંધિ છૂટી પડશે. ગુરુ આગળ એમ કે, શિષ્યમ એટલે શિષ્યને ઉપદિશતિ ઉપદેશ આપે છે. અહીંયા તી પ્રત્યય છે, ઉપ વત્તા દિશ ધાતુ છે. ઉપ વત્તા દિશ ધાતુ, ઉપદેશ આપવો એવો એનો અર્થ થાય. તી પ્રત્યય લાગ્યો છે, વર્તમાન કાળ, અન્ય પુરુષ, એક વચનનું રૂપ બને. ગુરુ આ જે ઉપદેશ આપવાની વાત કરે છે, ગુરુ માટે વપરાયેલું આ ક્રિયાપદ છે
અને શિષ્યમ મ હલંત પ્રત્યય લાગ્યો છે. શિષ્ય અકારાંત, શિષ્ય કેવો અકારાંત પુલ્લિંગ નામરૂપ છે અને આ નામરૂપને વિભક્તિ રૂપ બનાવતા મ હલંત લાગ્યો છે એટલે દ્વિતીયા એક વચનનું રૂપ બને છે. દ્વિતીયા એક વચન. ગુરુર અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? વયમ સર્વે માનવાહા અપી કાષ્ઠખંડા એવ. વયમ, વયમ એટલે આપણે બધા, વયમ સર્વે આપણે બધા, માનવાહા મનુષ્યો માણસો, અપી પણ, આપણે બધા માણસો પણ. અહીંયા વયમ એ અસ્મદ સર્વનામનું પ્રથમા બહુવચનનું રૂપ છે. અહમ આવામ વયમ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગ ત્રણેય માટે વપરાયા સર્વનામ. અસ્મદ સર્વનામ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગ ત્રણેયમાં એના રૂપો સરખા હોય. અહીંયા વયમ એટલે પ્રથમા બહુવચનનું રૂપ બને. આપણે, આપણે બધા માનવાહા આપી મનુષ્યો પણ કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જ છીએ, લાકડાનો ટુકડો જ છીએ એમ અહીંયા કહે છે. અપી કાષ્ઠખંડા ઇવ. પુસ્તક તમારી પાસે લાગતું નથી મને. કાષ્ઠખંડા લાકડાનો ટુકડો, એવ એટલે કે લાકડાનો ટુકડો જ છીએ એમ અહીંયા અર્થ લેવાશે. જુઓ વાક્યને કે ગુરુર અગ્રે, ગુરુ આગળ, ઉપદિશતિ ઉપદેશ આપે છે, શિષ્ય એટલે શિષ્યને, વયમ સર્વે માનવાહા આપણે બધા મનુષ્યો પણ, અપી એટલે કે પણ, કાષ્ઠખંડા એવા લાકડાનો ટુકડો જ છીએ. આગળ શું કહે છે અહીંયા? તત્ર અસ્માકમ જીવનમ ઇવ નદી. અસ્માકમ એટલે આપણું જીવન એ જ નદી છે. અસ્માકમ જીવનમ એવ નદી એમ અહીંયા જણાવે છે કે આપણું જીવન જ નદી છે. એમ કે લાકડાનો ટુકડો અને જીવન નદી રૂપ છે. કેટલીય ઘટમાળોમાંથી આપણે વ્યતીત થવાનું છે, પસાર થવાનું છે. અસ્માકમ આપણું, જીવનમ એવ નદી આપણું જીવન જ એક નદી છે એમ અહીંયા જણાવે છે. આગળ કહે છે કે પરિવાર પ્રવાહ રૂપ, આપણો પરિવાર જે છે એ જળનો પ્રવાહ રૂપ છે. પરિવાર પ્રવાહ રૂપ, પરિવાર એ પ્રવાહ રૂપ છે. તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, ત્યાં તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, ત્યાં સ્નેહરૂપ પ્રેમરૂપ જળ વહતી એટલે કે વહે છે. શું કહે છે ફરી વાર જુઓ કે અસ્માકમ પણ સર્વનામ છે. અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન એક નદીરૂપ છે, બધાને લાગુ પડે છે. પરિવાર અને પરિવાર આપણો જે પારિવારિક સભ્યો છે જે એ પ્રવાહરૂપ છે. બધા જુદા જુદા પ્રવાહમાં વહે છે. પિતાજી હશે તો સવારમાં ખેતી કે નોકરી ધંધા અર્થે જશે. માતા હશે તો એ ઘરનું કામમાં અથવા તો જો નોકરી ધંધો કરતા હશે તો એ પ્રમાણે આગળ વધશે. આપણે સવારમાં ઉઠીને કાં ભણતા હશું તો ભણવાનું કામ કરશું, અધ્યયન કરશું.
અને બહાર ક્યાંય ગમે ત્યાં જવાનું હોય અથવા કોઈ પ્રસંગમાં જવાનું હોય તો એ કામ કરીશું. એમ દરેકે દરેકના પ્રવાહ જુદા જુદા છે. કોઈ કમાવાનું કામ કરે છે, કોઈ વાપરવાનું કામ કરે છે, કોઈ ઘરનું કામ કરે છે, ખેતીવાડી, નોકરી, ધંધો, બિઝનેસ વગેરે વગેરે. તો એ પ્રમાણે અહીંયા કહે છે કે પરિવાર પ્રવાહરૂપ. પરિવાર એક પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ. ત્યાં સ્નેહરૂપ જળ વહે છે, પ્રેમરૂપ જળ વહે છે. બરોબર. ઘણાની ટેવ હશે કે બધા રાત્રિ કે બપોરનું જે ભોજન હશે એ સાથે મળીને લેતા હશે અને સાથે એક સાથે પોતાનો જે કંઈ રોજિંદુ જે કાર્ય હોય, કેવા માણસો સાથે એમનું સંપર્કમાં આવ્યા, સંગ થયો, કેવા માણસો મળ્યા અને એ બધાની સાથે કેવો વ્યવહાર રહ્યો, એ બધું કામ એ કરતા હશે, વાતો કરતા હશે, શેર કરતા હશે એકબીજાને કે આજે મને મજા આવી, ખેતીમાં બધું કામ થઈ ગયું, આ વાવવાનું બાકી રહી ગયું, બિઝનેસમાં કે કોઈ ગમે તે આજે સારો એવો નફો પ્રાપ્ત થયો, આજે ખોટ ગઈ, આજે અહીંયા અકસ્માત થયો. ઘણી એવી બાબતો ઘરની ને બહારની બનતી હશે. બરાબર. અને એટલા માટે અહીંયા એ પ્રેમરૂપ એ જળ વહે છે. ઘણી જગ્યાએ પ્રેમરૂપ વહતું હોય તમે જોઈ શકો કેવું વહે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી. વહ ધાતુ છે, તી પ્રત્યય લાગ્યો છે. લટ લકાર પરસ્મૈપદ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ બને છે. આમ તો લખવું હોય તો આ રીતે લખાશે કે પરસ્મૈપદ લટ લકાર વર્તમાનકાળ. લટ લકાર અને વર્તમાનકાળ બે સમાન જ છે. બરોબર. લકારનો અર્થ બતાવે છે તો કે વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનનું આ રૂપ બને છે. આગળ વધીએ આપણે આપણા આ ફકરાની અંદર તો કે સ્વકીય પરિવારે જીવનમ જીવંત. સરસ મજાની વાત હવે આવે છે કે સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવનમ જીવંત જીવન વ્યતીત કરતા, જીવન જીવતા જીવનમ જીવંત જીવન વ્યતીત કરતા, જીવન જીવતા કાષ્ટ રૂપાવયમ લાકડા રૂપ આપણે બધાએ. લાકડા રૂપ જેમ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચશે મુશ્કેલીઓ સાથે, મુશ્કેલીને હલ કરીને, એમ આપણે પણ જીવન જીવતા લાકડાના ટુકડા રૂપ આપણે બધાએ કાષ્ટ રૂપા વયમ સુખપૂર્ણમ. વયમ ફરીવાર સર્વનામ આવે છે. આપણે બધાએ, આપણે સુખપૂર્ણમ એટલે કે સુખપૂર્ણ, સુખથી ભરેલો એવો સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્રમ. સંસાર રૂપી સમુદ્રને, આ જે સંસાર છે એ આમ તો સમુદ્રના પાણીની જેમ ખારો છે, પણ એને મીઠો કેવી રીતે બનાવવો એ આપણા હાથમાં છે. બરાબર. એટલે અહીંયા કહે છે કે સુખપૂર્ણ, સુખથી ભરેલો એવો સંસાર રૂપમ, સંસાર રૂપી સાગરને, સંસાર રૂપી સમુદ્રને સમુદ્રમ એટલે કે સાગરને અવશ્યમ સમુદ્રમ સાગરને અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ. શક્નુમઃ. અને આગળ પણ કહે છે કે યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી. ફરીવાર વાક્ય આવે છે ચત્વારો વિઘ્ના. અહીંયા વિઘ્ના એકલું લખ્યું છે, ધ્યાન રાખજો. ન ભવંતી
તો અહીં શું કહે છે જુઓ તમે ફરીથી કે સ્વકીય પરિવાર, પોતાના પરિવારમાં જીવનમ જીવંત, જીવન જીવતા, કાષ્ટરૂપા લાકડા રૂપ, વયમ આપણે બધા, સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્રમ, સુખથી ભરેલો સુખપૂર્ણ સંસાર રૂપી સાગરને અવશ્ય જરૂરથી પ્રાપ્તુમ શક્નુમઃ, પ્રાપ્ત કરી શકીએ છીએ, પ્રાપ્ત કરવા સમર્થ છીએ. પ્રાપ્તુમ, તુમ પ્રત્યય આવે છે, ખાસ ધ્યાન રાખજો. તુમ પ્રત્યય ઈતુમ પ્રત્યય આવે તો એ હેત્વર્થ કૃદંતનું રૂપ બને છે. હેત્વર્થ કૃદંત યાદ રાખજો, એક જ પ્રત્યય છે, સિર્ફ તુમ. બરોબર. ફરી એકવાર જુઓ કે પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપ આપણે બધા સુખપૂર્ણ સંસાર રૂપી સાગરને જરૂરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. યદી, જો ને તો જોડાયેલા જ હશે. જાપાની બે ભાઈ છે, કંઈ પણ કામ કરશો તો, જો આપણે ભણીશું તો મુશ્કેલીઓ તો આવવાની. જો ને તો ભાઈ છે, જાપાનના છે, એટલે એ રહેવાના જ, કારણ કે જાપાનની વસ્તુ છે ને એ ઘણા સમય સુધી ટકી રહેતી હોય છે. ચાઇના જેવું નથી, એક કોરોના સિવાય. બરાબર. એમ જ્યાસી કરની વેસી ભરની એ પણ જાપાની જેવું જ છે. બરાબર. જાપાનની બે બહેનો છે. યદી ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો 4 વિઘ્નો ન આવે તો, ન થાય તો. જેમ વિઘ્નો તો આવવાના, ન આવે એવી વાત નથી, પણ એને સારી રીતે પાર મૂકવાના છે એમ કહેવાનો અર્થ થાય છે. તો લાકડાના વિઘ્નો અને આપણા વિઘ્નો શું છે એ હવે રજૂ થશે. જે ફકરો છે એને જોઈ લો ફરી એકવાર. બંને પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભાર અધિકેન જલે નિમગ્નતા, આવર્તપાતતા નદી જલ વિયોગ ચૈતી, ચત્વારો વિઘ્ના ન ભવેયુઃ તદા એવ. તો શું થશે કે કિંતુ જવાના માર્ગમાં કિનારાનું જોડાણ, અધિક ભારના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં આવી જવું, નદીના જળનો વિયોગ, એમ 4 પ્રકારના વિઘ્નો ન થાય ત્યારે છે. આ લાકડા માટેની વાત થઈ, 4 વિઘ્નો જણાવ્યા. પછી શું? તો કે ગુરુર અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા એવ, આપણે બધા મનુષ્ય પણ, આ પ્રશ્ન પૂછાય કે આપણે કેવા છીએ, તો લાકડાના ટુકડા રૂપ છીએ. અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન નદી છે, ધ્યાન રાખજો. પરિવાર પ્રવાહ રૂપ, અને પરિવાર એ પ્રવાહ રૂપ છે, જળનો જે પ્રવાહ છે. તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, ત્યાં સ્નેહરૂપ જળ વહે છે. અને આગળ એટલે જ કહે છે કે સ્વકીય પરિવારે જીવનમ જીવંત, પોતાના પરિવારમાં જ જીવન જીવતા, કાષ્ટ રૂપા વયમ, લાકડાના ટુકડા રૂપ આપણે બધા, સુખપૂર્ણમ સંસારમ રૂપમ સમુદ્રમ, સુખથી ભરેલા સંસાર સાગરને અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમ, જરૂરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. યદી ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો 4 પ્રકારના વિઘ્નો ન આવે તો. આગળ વધીએ આપણે. સરસ મજાનો પ્રશ્ન છે કે જીવને ક્રીદુષાહ વિઘ્નાઃ ભવંતી ઇતિ શિષ્યમ અપુચ્યત. જીવને ક્રીદુષાહ, વિઘ્નાઃ ભવંતી ઇતિ, આ ભવંતી છે ને એ પણ ધાતુ રૂપ છે, આગળ આવી ગયું, ધ્યાન રાખજો. શિષ્ય અપુચ્યત, એ શું કહે છે જુઓ કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આમ તો કહેવાય કે માર્ગદર્શક એવા વ્યક્તિ પાસે લેવાય કે જેની પાસે સંપૂર્ણ નિષ્ફળતાનો અનુભવ હોય અથવા તો સંપૂર્ણ સફળતાનો અનુભવ હોય. વચગાળાના માણસો પાસે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન લેવાય નહીં. એને કાંઈ ખ્યાલ ના હોય, કારણ કે કોઈ પણ પ્રકારનો પરિશ્રમ જ ન કર્યો, રોજ ચાની કિટલીએ જઈ અને ચા જ પીધી હોય, એના આગળ માર્ગદર્શન લેવાની જરૂર ન હોય. એમ અહીંયા પણ જો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અનેક પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ, અને પ્રશ્નો જો ન થાય તો તમે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો. સમયે સમયે દરેક વિષયનું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રશ્ન થવો જોઈએ. હમણાં કાલે એક અમારા સરસ મજાના ગોલ્ડ મેડલિસ્ટ સાહેબ છે, આચાર્ય છે, સંસ્કૃતની અંદર પટેલની અંદર પણ એ કામ કરે છે, મહારાજ સમાજના.
તો એ પણ કહેતા હતા કાલે એમના ગુરુએ એમને કીધું ને એમની પાસેથી હું શીખ્યો તો હું તમને કહું છું. તો કોઈ પણ શબ્દ હોય એને તમે પૂછો તું શું કહેવા માંગે છે. શબ્દ જ આપણને એ જ્ઞાન આપી શકે છે, એ વગર કાંઈ નથી. કાંઈ પણ મેળવવું છે તો એને સીધો પ્રશ્ન કરો કે તમે એ શું કહેવા માંગે છે. અહીંયા ચતવારો તો એ 4 પણ શું, એને અનેક પ્રશ્ન કરશો તમને એનું જ્ઞાન પ્રાપ્ત થશે. અહીં છેલ્લે એટલે જ હું કહું છું, જો ગીતાજીના 700 શ્લોકો લખાયા, પહેલા જ અધ્યાયમાં અર્જુને કહી દીધું હોત કે બસ ભગવાન આપણે યુદ્ધ કરવા તૈયાર છીએ ને 18 દાડા લડી લેશું, તો એ 42 શ્લોકોનું અધ્યયન થઈ ગયું હતું પહેલા અધ્યાયની અંદર, વિષાદ યોગની અંદર. પછી એમને બીજા જે 17 અધ્યાય લખવાની જરૂર ન પડી હોત. વેદવ્યાસની વાત કરું છું. 18 અધ્યાય સુધીનું જ્ઞાન આપ્યું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ. મહાભારતના યુદ્ધની અંદર પહેલાં કે આટલું આપી દેવા દે ને અહીંયા, પછી મોકો નથી મળવાનો, કારણ કે પછી બધા વિધવાઓ ને બધા મરી ગયેલા હશે ને એમાં પછી જ્ઞાન ક્યાં મળશે. એટલે શરૂઆતમાં જ એને જ્ઞાનની વાત કરી નાખી કે અહીંયા વિષાદ થવા દે. અને એ અર્જુનના બધા પ્રશ્નોના સોલ્યુશન થયું ભગવાન દ્વારા. મારો અર્થ એટલો છે કે સમયે સમયે જો પ્રશ્ન ના થાય ને તો એ વસ્તુ જે મેળવવું છે એ મળશે નહીં દરેક બાબતનું. બરાબર. ગૌતમ બુદ્ધને નચિકેતાને મૃત્યુ વિશે પ્રશ્ન થયા કે આ મૃત્યુ શું છે, અને એટલે આપણને ખબર પડે કે આત્મા અમર છે. કઠોપનિષદની વાત હોય તો એ નચિકેતા અને એના જે પિતાજી જે પ્રશ્નોત્તરી છે તમને ખ્યાલ જ છે બધો. અમે 5મા ધોરણમાં કંઈક આવું તમે ભણ્યા હશો સમાજ વિદ્યામાં જો આવ્યું હોય તો. તો અહીંયા શું કહે છે કે જીવને ક્રિદિશા ભવંતી, માફ કરજો, ક્રિદિશા, અને પછી શબ્દ આવે છે વિઘ્નાહ. અહીંયા શબ્દ ધ્યાન રાખજો, વિઘ્નાહ આવે છે, હું લખવાનું ભૂલી ગયો છું કે જીવને ક્રિદિશા વિઘ્નાહ ભવંતી ઇતિ શિષ્ય અપુષ્યત. જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો હોય છે એમ શિષ્ય અપુષ્યત, શિષ્યએ પૂછ્યું, ગુરુને પૂછ્યું છે. એમ પૂછ્યા વિના કાંઈ નથી. પૂછતા નર પંડિત બને, આવું તમે સાંભળ્યું છે ને મેં સાંભળ્યું છે. તો એ શું કહે છે કે જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો હોય છે. આગળ વાત કરી કે આવા વિઘ્નો ન આવે, હું એવું કહીશ કે વિઘ્નો આવશે, પણ એનું હલ કેવી રીતે કરવો એ આપણાને લાકડાના હાથમાં છે. બરોબર. એટલે એ કહે છે કે જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો હોય છે એમ શિષ્ય અપુષ્યત, શિષ્યએ પૂછ્યું. અપુષ્યત પૂછ ધાતુ છે, આગળ અ લાગ્યો છે, પાછળ ત હલન છે, એટલે હસ્યતન ભૂતકાળ લંગ લકાર અન્ય પુરુષ એક વચનનું રૂપ બને છે. આગળ વધીએ, આપણે આગળ વધીએ જે જોયું એ પછી. તો કેવા પ્રકારના વિઘ્નો આવી શકે છે. ગુરુહુ, હવે એને જે ઉપદેશ આપે છે એ વાક્યથી આપણે ત્રીજા ફકરામાં જઈએ. ગુરુહુ સમુપાદિશત. ગુરુએ ઉપદેશ આપ્યો. અહીંયા વાક્ય જોઈ લો પહેલા, એટલે ખ્યાલ આવે થોડો. તમને મેં જ્યારે સ્મપ્રયોગ ચલાવ્યો હતો ત્યારે કહ્યું હતું કે ઉપસર્ગ સાથેનું સ્મપ્રયોગ પૂછાવાની ઘણી શક્યતા હોય છે. અહીંયા ગુરુ શબ્દ પછી સમ, ઉપ, આદિશ, આવા 3, મારા ખ્યાલથી સમ પછી ઉપ અને આદિશ, એટલે ઉપાદિશ એવો શબ્દ બને છે. એટલે આનું જ્યારે તમે સ્મપ્રયોગ કરશો તો શું લખશો? અહીંયા પહેલા લખ્યું કે સમ પછી ઉપા દિશ, એટલે સમ અને ઉપ આ 2 ઉપસર્ગ છે અહીંયા, ખાસ ધ્યાન રાખજો. અને આ પણ ઉપસર્ગ છે, સમ વત્તા ઉપ વત્તા આ 3 ઉપસર્ગથી આ શબ્દ બન્યો છે. એટલે જ્યારે આનું તમે સ્મપ્રયોગ કરશો તો શું ફેરફાર થશે? કોઈ ફેરફાર નહીં થાય, સીધું અહીંયા તી બદલવાનું રહેશે, તની જગ્યાએ તી થઈ જશે અને સ્મ લાગી જશે. સમુપાદિશ તી સ્મ એમ આવશે, કારણ કે અહીંયા સ્વર આવે છે તો અ સાથે જોડાશે એટલે એ આનો આ જ રહેશે. બરોબર. આ ઉપસર્ગ સાથે છે એટલા માટે જ્યારે આવું વાક્ય આવે ખાસ ધ્યાન રાખજો ને. શું કરશો તમે કે સમૂહ ઉપ દિશ તી સ્મ આવું પણ કરી શકો છો. બરોબર. એટલે આ વત્તા દિશ ધાતુ લાગેલું છે, ઉપદેશ આપવો એવો અર્થ થાય છે. એટલે કે ગુરુહુ સમાઉપદિશત, હસ્યતન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું આ રૂપ છે. તો એ કહે છે કે ગુરુએ ઉપદેશ આપ્યો. શું ઉપદેશ આપ્યો છે? આપણું પહેલું વિઘ્ન જે છે જીવનનું એ અહીંયા જણાવે છે કે નદી રૂપે જીવને, નદી રૂપ આપણું જે જીવન છે, આગળ વાત થઈ નદી રૂપે જીવને.
નદી રૂપે જીવને, નદીરૂપ જીવનમાં આહાર, ઘણા છે ને ભોજન માટે જીવે છે અને ઘણા જીવન જીવવા માટે ભોજન કરે છે. પહેલું વિઘ્ન છે આહાર, ખોરાક. કોઈ પ્રસંગ હોય ને તો 2 દિવસ ભૂખ્યા રહેનારા ઘણા મળે આપણે. આજે મારે ઉપવાસ છે, કાલે મારે ઉપવાસ છે, ને ત્રીજા દિવસે મારે આના ઘરે જમણવારમાં જવાનું છે. એટલે 2 દિવસનો ભૂખ્યો ત્રીજા દિવસે જેના ઘરે જમણવાર જાય અહીંયા ખૂટવાડવાનું કામ કરે. પાછો કાધા પછી આવીને સારો ઓટકાર ખાઈને શું કે ખબર છે, કંઈ સારું બનાવ્યું નહોતું. આવા માણસો આહાર જેનું વ્યસન છે, એટલે આ પહેલું વિઘ્ન ભોજન છે. ભોજન એ જીવન ટકાવી રાખવા માટે છે. ભોજન માટે જીવન નથી, જીવન માટે ભોજન છે. આ ખાસ ધ્યાન રાખજો. હા, એટલે આહાર. પછી શું આવશે? નિંદ્રા. ઊંઘણસી હશે ઘણા મારા જેવા. આ વિઘ્નોને ત્યજવાની જરૂર છે. આપણા દુશ્મન આપણે જ છીએ, બારે કોઈ છે જ નહીં. બરોબર? અને એ વિઘ્નો સાથે આપણે લઈને ફરીએ છીએ, શત્રુઓને લઈને સાથે ફરીએ છીએ. અને પહેલો શત્રુ આપણો છે આહાર, ખોરાક. અમારા સંત એક છે ને, એ તો એવું કહેતા કે ખોરાકની અંદર 2 રોટલી ઓછી ખાવી. રાત્રે ભોજન તો ઓછું જ કરવું જોઈએ, દિવસે તો પચીએ જાય, રાત્રે ઓછું ભોજન લેવું જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? ઉલટું કરીએ છીએ. નિંદ્રા, ઊંઘ પણ એવું છે. 8 કલાક 6 કલાક ઊંઘ્યા પછી સવારમાં ઉઠવાનું હોય એટલે કે હજુ ઊંઘ આવે છે, થોડી વાર ઊંઘી લઉં એમ. ઘણાને મારા જેવી ટેવ હશે જ કે ઉઠવાનું કોઈ નક્કી જ ના હોય. ઘણા તો બપોરવંશીય હોય, સાંજવંશીય હોય. ચંદ્રવંશી સૂર્યવંશીની વાત જ જવા દો, કે સૂર્યોદય ઉઠતા હોય એવા તો હોય, પણ ઘણાને એવો ટાઈમ હોય એમ કે ઉઠવાનું જ નક્કી નહીં. અમારે એક શિક્ષક હતા ને, 11 વાગે બ્રશ કરતા હોય. સાચે, ખોટું નથી કહેતો, નામ ના અપાય અહીંયા, મહારાજ સમાજના હતા એટલે નિવૃત્ત થઈ ગયા છે હવે. કારણ કે એવું કામ એવું છે ને, 11 વાગે બ્રશ કરતા હોય. બોલો, જ્યારે નિશાળ સ્કૂલ જવાનું ન હોય ત્યારે. એમાંનો એક હું પણ છું, ક્યારે શનિવારે સ્કૂલ નહીં ગયો હોઉં. અને એટલા માટે જ મારા ટીચર કાંતાબેન ચૌધરી 5 અને 6 ધોરણ એમની પાસે ભણ્યો. એમને મને ભારત મારો દેશ છે એનું જે ગાન કરવાનું હોય ને, એ શનિવારે મારો વારો આપી લો, કે જેથી હું શનિવારે હાજર રહી શકું એમ. બિઝનેસમેન ખરો ને મોટો, એટલે. તો અહીંયા કહે છે કે નદી રૂપે જીવને આહાર, નિંદ્રા. પહેલું વિઘ્ન છે આહાર, નિંદ્રા એ બીજું વિઘ્ન છે ઊંઘ. અને પછી કહે છે કે ભયાદય, સૌથી મોટું વિઘ્ન અને અત્યારે ચાલી રહ્યું છે કોરોનાનો ભય. ભયાદય, ભય વગેરે. કોઈ પણ માણસ ડર વિનાનો નથી. દરેકે દરેક ભયભીત છે. સર્વ આશા અથવા સર્વ દિશા, એમ જે એક વાક્ય છે વેદોનું, મમ મિત્રમ ભવંતુ, એમ કે સર્વ દિશાઓ મારી મિત્ર થાવ. સર્વ દિશા એટલે 4 ખૂણા, 4 દિશાઓ, આકાશ પાતાળ બધું આવી જાય. મતલબ ઉપર નીચે બધું આવી જશે. અર્થ એ છે કે આપણા જીવનમાં ખોરાક, નિંદ્રા અને એના પછીની વાત છે ભય. ડર એ મુખ્યત્વે છે અને દરેકે દરેક માણસને ભય છે. હું પણ એવો સમય આવે તો ભયભીત થાઉં છું. અને એનું કારણ એ છે કે આપણે આવી રીતે સંકળાયેલા છીએ, આપણા એવા વાતાવરણમાં ઊભા થઈએ છીએ. બાળપણની અંદરથી જ તમે જોશો ને તો મમ્મીએ તમને સુવાડવો હશે, શું કીધું હશે? સૂઈ જા, બાઘડો આવશે, બિલાડો આવશે, જો આમ ના કરીશ, જો તેમ ના કરીશ. દરેકે દરેક બાબતમાં તમને નેગેટિવતા પરવવામાં આવે છે. મોટા થવું એટલે આપણે એવું કોઈ કાર્ય જ નથી કરી શકતા. બરોબર? એટલે અહીંયા જે વાત કરે છે પહેલી, શું કહે છે કે જીવને આહાર, નિંદ્રા, ભય આદય તીરભૂતા કિનારા રૂપ સંતિ, એટલે કે કિનારાના જોડાણ રૂપ છે. જેમ લાકડાને કિનારાનું જોડાણ છે, એમ આપણે આ 3 પ્રકારના વિઘ્નો કિનારા રૂપ છે, કિનારાના જોડાણ રૂપ છે. તીરભૂતા સંતિ, કિનારાના જોડાણ રૂપ છે, એમ અહીંયા જણાવે છે. તો પહેલો વિઘ્ન અને પહેલા વિઘ્નની વાત કરતા અહીંયા કહે છે કે ગુરુ સમાઉપદિશત. ગુરુએ ઉપદેશ આપ્યો નદી રૂપે જીવને. આપણું જે જીવન નદી રૂપ છે એ આહાર, નિંદ્રા, ભય આદય
તીરભૂતાહ સંતિ એટલે કે આહાર, નિંદ્રા અને ભય વગેરે કિનારાના જોડાણ રૂપ વિઘ્ન છે. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.